परिचय। મારું નામ રાજેન્દ્ર શેખાવત છે। સુરત ગુજરાત શટરિંગ એસોસિએશન ડેપો જે એસોસિએશનનો પ્રમુખ છું। આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને શું હેતુ? આજે હેતુ અમારો એસોસિએશનની મીટિંગ છે અને આ 7મી મીટિંગ થઈ છે। અમે બધા ભેગા થઈને આજે આ 7મી મીટિંગ છે અને હેતુ એટલે આ વ્યાપારી બંધુ જેટલા બી છે એ વ્યાપારી બંધુ કેવી રીતે અમારે ધંધો કરવાનો અને વ્યાપારમાં કેવી રીતે પ્રગતિ કરવાની એના વિશે ચર્ચા કરવી છે। એસોસિએશનમાં કેટલા વેપારીઓ જોડાયેલા છે? અત્યાર સુધી અમારી સાથે 120 ડેપો જોડાયેલા છે। એટલે વ્યાપારી તો ગણો તો ઘણા છે પણ 120 ડેપો જોડાયેલા છે। અમદાવાદથી લગી અને વાપી સુધીના ડેપો અમારી સાથે જોડાયેલ છે। ગુજરાત લેવલનો એસોસિએશન છે, શું કહેશો? મેસેજ શું આપશો લોકો વેપારીઓને? વ્યાપારીઓનો મેસેજ સતત અમે કહેતા જ આવી છે। અમારા બધા એસોસિએશનના જે સભ્યો છે અને પાછળ તમે જોઈ શકો છો અમારા વડીલો છે, આ લોકો પણ સતત અમને 2001થી આ એસોસિએશન ચાલુ કરી હતી ત્યારથી લગીને સતત કાર્ય કરી રહ્યા છે અને અમે આવનાર વર્ષોમાં આ એસોસિએશન આખા ગુજરાત અને આખા હિન્દુસ્તાનમાં એનો એ થાય એની માટે પ્રયત્ન કરીએ। એસોસિએશનમાં જોડાવાથી આ જ એક વિશેષ વસ્તુ છે કે આજે ફોસ્ટા હોય કે ગમે તે સુરતની મોટી મોટી સંસ્થાઓ હોય પણ આ લોકો જે કોઈ વ્યક્તિ એક દુકાનમાંથી માલ લઈને બીજા પાસેથી માલ લે, ડિફોલ્ટર જે છે આ લોકો, તો આ લોકોને ડામવા માટે અમે એક સિસ્ટમ કર્યું છે કે અમારી એસોસિએશનમાં ખાલી એક ગ્રુપમાં મેસેજ નાખો એટલે એ વ્યક્તિને ખબર પડી જાય અને તાત્કાલિક એને બીજો કોઈ વ્યક્તિ માલ આપે નહીં। એટલે ડિફોલ્ટર કોઈ વ્યક્તિ જેનો વ્યવહાર સારો નથી, વ્યાપારિક ગતિવિધિ જેની સારી નથી, આ વ્યક્તિને તાત્કાલિક આખા એસોસિએશનમાંથી બાદબાકી કરવામાં આવે છે અને કોઈ એને માલ આપે નહીં।